હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે લોકો જોઈશું બંધારણ અલગ જ એંગલથી. આપણું અલ્ટિમેટ ટાર્ગેટ કયું? એક્ઝામ પાસ કરવી. એનામાંથી સબ્જેક્ટ્સ, એના કન્સેપ્ટ ક્લિયર કરવા અને એની ફેક્ચ્યુઅલ ડેટા એક્ઝામ ઓરિએન્ટેડ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જુઓ, હું ટીચર તરીકે તમને રસ્તો બતાવીશ, પણ એ રસ્તા ઉપર પ્રોપર રીતે ચાલવું એ તમારી જવાબદારી છે. તાલી ક્યારે પડવાની? બંને હાથ મળ્યા તો. એ જ રીતે આપણા બંને લોકોનું, ટીચર સ્ટુડન્ટ્સનું પ્રોપર ઇન્ટરેક્શન થવાનું, તો જ જતાં આપણને રિઝલ્ટ મળવાનું. હું તમને જે રીતે કહું એ રીતે તમે ફોલો કરો. જો આજે આપણે જોઈશું, કોઈ પણ એક્ઝામ હોય ને એમાં હંમેશા 100 માર્ક્સના પેપરમાંથી ક્વેશ્ચન એ રીતે ડિઝાઇન કરેલા હોય. દાખલા તરીકે 100 માર્ક્સના પેપરમાં 60 ક્વેશ્ચન આખા ગામના આવડવાના, 10 ક્વેશ્ચન કોઈને બી નહીં આવડે, 30 ક્વેશ્ચન એ જ તમને બીજા સ્ટુડન્ટ કરતાં આગળ નીકળવાના, જેને તમે મેનેજ કરી શકવાના. પણ ક્યારે 30 ક્વેશ્ચન મેનેજ કરી શકવાના? જ્યારે તમારા કન્સેપ્ટ ક્લિયર હોય અને તમને ખ્યાલ હોય આપણી એક્ઝામ મુજબ, આપણી એક્ઝામની રિકવરી મુજબ કેટલે સુધી એનું ફેક્ટ્સ યાદ રાખવું. નહીં, ઘણી બધી માહિતી તમારા બુક્સમાં પડેલી છે, પણ એમાંથી આપણે આપણી મગજની કેપેસિટી મુજબ કેટલી યાદ રાખી શકવાના? તો એ સમજણ હોય તો જ જતાં તમે એ 30 ક્વેશ્ચન સોલ્વ કરી શકવાના અને બીજા કરતાં આગળ નીકળવાના. 60 ક્વેશ્ચન આખા ગામના આવડવાનો મતલબ શું થાય? ભારતના રાજ્યો કેટલા, ગુજરાતના જિલ્લા કેટલા, કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા કેટલી, મહારાષ્ટ્રનું પાટનગર કયું, તમિલનાડુનું પાટનગર કયું, ગુજરાતનું રાજકીય વૃક્ષ કયું, રાજકીય પ્રાણી કયું, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું, સૂર્યમંડળના ગ્રહોની સંખ્યા કેટલી, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો, પૃથ્વીની આજુબાજુના ગ્રહો કયા. તો આ બધા ક્વેશ્ચન કહેવાય આખા ગામના આવડતા. કોઈને બી ના આવડે એવા ક્વેશ્ચન કયા? અરુણાચલ પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું, નાગાલેન્ડ કઈ તારીખે બન્યું તથા નાગાલેન્ડનું ક્ષેત્રફળ કેટલું, તમિલનાડુમાં હાલ મહિલાઓની સંખ્યા કેટલી કરોડમાં. તો આ બધા ક્વેશ્ચન છે ને એ કોઈને બી નહીં આવડે અને એ પૂછ્યા જ છે, એટલા માટે તમે એમાં એ કરો. ધરપત રાખવી બી જરૂરી છે એક્ઝામના 1 કલાક દરમિયાન. તો આ રીતે ડિઝાઇન થયેલા હોય. 30 ક્વેશ્ચન મેનેજ થઈ શકવાનો મતલબ શું થાય? તો એમાં તમારા કન્સેપ્ટ ક્લિયર કરવાના છે, જરૂરિયાત મુજબના ડેટા યાદ રાખવાના છે. આજે આપણે એક ઉદાહરણ જોઈએ છે કે સાહેબ આ રીતે ફિક્સ પેટર્ન હોય 60, 30, 10 વાળી નહીં. આમાં કેવું થાય? જો ટફ પેપર પૂછાય તો 60નું રેશિયો ઘટી 20, 30 થઈ જાય. જે 10 ક્વેશ્ચન જો કોઈને બી ના આવડે એ 30, 40 થઈ જાય. તો આ રીતે પેપર ટફ બનવાનું, પણ એમાં મેરિટ બી નીચે જવાનું. જો પેપર એકદમ ઇઝી હોય તો 60વાળો રેશિયો 70 થઈ ગયો હોય, કોઈને બી ના આવડે એવા 2-3 જ ક્વેશ્ચન હોય. તો આ રીતે તમારું પેપર ટફ ઇઝી થાય. પણ આપણું ફોકસ હંમેશા મેનેજ થવાવાળા ક્વેશ્ચન પર હોવું જોઈએ, કેમ કે એ જ ગેમ ચેન્જર ક્વેશ્ચન્સ હોય છે જે તમે બીજા કરતાં આગળ નીકળવા. જો આપણે હજી જોઈએ છે બંધારણમાં એક ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ રાઇટ ટુ એજ્યુકેશન 2009. આના લગતા તમે 4 વાક્યો જુઓ, એમાંથી સાચા કયા? પહેલું વાક્ય છે RTE 2009 1 એપ્રિલ 2010માં લાગુ થયો. બીજું, 86માં બંધારણીય સુધારા 2002 મુજબ આર્ટિકલ 45માં સુધારો થયો. જેમાં શું સુધારો કર્યો? તો 14 વર્ષના બાળકના બદલે લખી દીધું 6 વર્ષના બાળકને મફત તથા ફરજિયાત શિક્ષણ આપવું. આ સુધારો. બીજું, ત્રીજી લાઈન, આર્ટિકલ 21 મુજબ 6 થી 16 વર્ષના બાળકને મફત તથા ફરજિયાત શિક્ષણ આપવું એ મૂળભૂત અધિકાર છે. ચોથી લાઈન, શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય છે. તો આ 4માંથી સાચા કયા, ખોટા કયા? જ્યારે તમે સોલ્વ કરવા બેસો, જવાબ નહીં આવડે, પાછળ જોઈ લેવાના કે ભાઈ આમાં કયો, તો આ સાચો છે. તો એ પ્રોપર સિસ્ટમ નથી એક્ઝામની તૈયારી કરવાની. આને તમે કઈ રીતે સમજી શકો? તો જુઓ, બંધારણ વાંચતી વખતે તમે કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય અને મગજમાં તમે ઇમેજિનેશન કર્યું હોય કે ભાઈ કેવા કેવા પ્રશ્નો કોમ્પિટિશન મુજબ પૂછાઈ શકે, તો જ જતાં આનો જવાબ આપી શકવાના. જોઈએ આપણે. જો બંધારણ શું છે? તો મૂળભૂત કાયદો જેના આધારે આપણા દેશનું શાસન ચાલવાનું, કેમ કે આપણા દેશમાં ચાલે છે કાયદાનું શાસન, રૂલ ઓફ લો. તો એના માટે બંધારણનો ઉપયોગ કરી કાયદા બનાવતી સંસ્થા કઈ? તો એને કહે છે સંસદ, ધારાસભા, લેજિસ્લેચર.
એ કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાવાળી સંસ્થાનું નામ છે કારોબારી એક્ઝિક્યુટિવ. આ કાયદો બંધારણ મુજબ બન્યો છે કે નહીં અને આ કાયદો પ્રોપર રીતે લાગુ થઈ રહ્યો છે કે નહીં, તો એનું ધ્યાન રાખવાવાળી સંસ્થા છે જ્યુડિશિયરી. તો આપણા 3 અંગો થયા: કારોબારી, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. આ ત્રણેય અંગો ભેગા મળી દેશનું શાસન પ્રોપર રીતે કરવાના. આપણે જે વારંવાર કહેતા હોઈએ છીએ ને, સરકાર પડી ગઈ, સરકાર બદલાઈ, તો આ ત્રણમાંથી સરકાર ગઈ તો જે આપણું કારોબારી છે ને એક્ઝિક્યુટિવ, એ કારોબારીમાં 2 ભાગ પડે છે: સ્થાયી, અસ્થાયી. સ્થાયીમાં કોણ? બ્યુરોક્રેટ્સ. કલેક્ટર નહીં, સચિવ તરીકે હોય, બ્યુરોક્રેટિક સિસ્ટમ. અસ્થાયીમાં મંત્રી લોકો લોકસભા રાજ્યસભામાંથી આવવાના 5 વર્ષ માટે. તો આ મંત્રી પરિષદ ભેગી થઈને જે સિસ્ટમ તૈયાર થાય એને જ કહેવાય સરકાર. ક્લિયર? હવે જો આ લોકો બંધારણનો ઉપયોગ, બંધારણમાંથી શક્તિ મેળવી કાયદો બનાવવાના, એ કાયદો લાગુ કરવાના. આપણા કાયદાનું નામ છે RTE 2009. હવે જો કાયદો શું કામ માટે છે? તો રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો મૂળભૂત અધિકાર માટેનો. કયા વર્ષમાં લોકસભામાંથી રાજ્યસભામાંથી પસાર થઈ રાષ્ટ્રપતિએ સાઇન કરી, તો એ વર્ષનું સિમ્બોલ એના પાછળ લાગવાનું, એ વર્ષ એના પાછળ લાગવાનું. તો RTE 2009. કાયદો બન્યો ખરો, પણ એ લાગુ કયા સમયમાં થયો? તો લાગુ થયો 2010માં, 1 એપ્રિલ 2010. આપણો પહેલો જવાબ સાચો છે. આપણો RTE 2009 લાગુ થયો 1 એપ્રિલ 2010. જે રીતે આપણા બંધારણનું સાચું નામ કયું? ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન 1949, 1949. કેમ કે આપણું બંધારણ બનેલું ફાઇનલ સાઇન સાથે 26 નવેમ્બર 1949. એટલા માટે એની પાછળ લાગે છે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન 1949, પણ લાગુ થયું 26 જાન્યુઆરી 1950. ક્લિયર? તો પહેલું આપણું સાચું. બીજું, હવે જુઓ, આપણું બંધારણ જ્યારે બન્યું ને, તો એ બંધારણ બનાવવા માટે બેઠેલા લોકો એ બહુ દૂરંદેશી હતા, સતત દેશદાજવાળા લોકો હતા. તો એમને બધી જ બાબતો ધ્યાનમાં રાખીને બંધારણ બનાવ્યું. હવે એ સમયે આપણા દેશની પરિસ્થિતિ જોતાં, ગરીબી, આપણે ગુલામીમાંથી મુક્ત થયેલા, એ ટાઈપની ઇન્ટરનેશનલ કન્ડિશન, તો આ બધું જોતાં શિક્ષણ, હેલ્થ, આ દરેક લોકોને અસર કરતી બાબતો છે. અને આ બંને બાબતો ક્વોલિટી સાથે જ મળવી જોઈએ, એ ગરીબ હોય કે અમીર હોય. અમીર વ્યક્તિને જે રસી લાગવાની એ જ રસી ગરીબ વ્યક્તિને બી લાગવાની. તો આ શિક્ષણ, એજ્યુકેશન બધાને મળવું જોઈએ. તો એના માટે આના મૂળભૂત અધિકારમાં સમાવેશ થવો જોઈએ. પણ એ વખતે કન્ડિશન એવી નહોતી. તો એટલા માટે શિક્ષણના આપણે લોકો મૂળભૂત અધિકારમાં સમાવેશ ના કર્યો. પણ શું કર્યું? તો આવનારી સરકાર એ શિક્ષણ માટેના પ્રયાસ કરશે, એને કહેવાય માર્ગદર્શક સિદ્ધાંત, DPSP ભાગ 4. તો ભાગ 4ના અનુચ્છેદ 45માં એના માટે જોગવાઈ કરી. શું જોગવાઈ? સરકાર 14 વર્ષ સુધીના બાળકો માટે મફત તથા ફરજિયાત શિક્ષણ માટેના પ્રયત્ન કરશે. અને એ પ્રયત્ન 86માં બંધારણીય સુધારા 2002 મુજબ થયો. આ બંધારણીય સુધારા મુજબ બંધારણમાં સુધારો કરી શિક્ષણનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો. અને એ મૂળભૂત અધિકાર માટે નવો આર્ટિકલ એડ થયો, આર્ટિકલ 21 ક. એમાં શું લખ્યું? 6 થી 14 વર્ષના બાળકને મફત તથા ફરજિયાત શિક્ષણ મળશે. તો આર્ટિકલ 21 ક આપણો મૂળભૂત અધિકાર, શિક્ષણનો મૂળભૂત અધિકાર, અને બધાને શિક્ષણ મળવા લાગ્યું. ક્લિયર? 86મો બંધારણીય શું છે? હવે જુઓ, 21 કમાં લખ્યું 6 થી 14 વર્ષના બાળકને મફત તથા ફરજિયાત શિક્ષણ મળશે. 45માં લખેલું 14 વર્ષ સુધી. તો એમાંય સુધારો કરવો પડ્યો. એમાં શું કર્યું? તો 6 વર્ષ સુધીના બાળકને મફત તથા ફરજિયાત શિક્ષણ માટે સરકાર પ્રયત્ન કરશે. ક્લિયર? 14 વર્ષ સુધીનું લખાણ થયેલું એમાં સુધારો કરી 6 વર્ષ સુધી કરી દીધું. કેમ? તો 6 થી 14 વર્ષમાં તો શિક્ષણ મળવા લાગ્યું. ક્લિયર થયું? તો 2 આર્ટિકલ થયા, 45, 21 ક. હવે જુઓ, બીજો એક આર્ટિકલ છે 51 ક, જે છે મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ.
તો જે રીતે આપણને નાગરિક તરીકે મૂળભૂત અધિકારો મળેલા છે એવી જ આપણને ફરજો બી મળેલું છે. 51 ફરજો છે, 11 ફરજો છે. 51માં આર્ટિકલમાં 11મી ફરજ એડ થઈ 86માં બંધારણીય સુધારા પછી. અને એ ફરજ શું છે? તો વાલી એના સંતાનને શિક્ષણ મેળવવા માટે ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરશે. વાલી જ્યાં સુધી એના સંતાનને સ્કૂલમાં નહીં મોકલે ત્યાં સુધી ક્યાંથી એને શિક્ષણ મળવાનું? તો વાલી તરીકે આપણને એક ફરજ આપી કે ભાઈ તમે લોકો તમારા સંતાનને તકો આપજો ભણવા માટેની. તો 3 આર્ટિકલ થયા, 21 ક, 45, 51 ક. અને એમાં એ સ્પેસિફાય કર્યું તો 51 કમાં 11મો નંબર કે. ક્લિયર થયું? તો આપણું બીજું લાઈન સાચી થઈ ગઈ. 86માં બંધારણીય સુધારા મુજબ 45માં આર્ટિકલમાં 14ના બદલે 0થી 6 વર્ષ સુધીનો સુધારો કર્યો. તો એ આપણું સાચું. હવે ત્રીજું લાઈન શું છે? તો 21 કમાં લખેલું છે 6 થી 14 વર્ષના બાળકની મફત તથા ફરજિયાત શિક્ષણ. પણ એ આપણા પ્રશ્નમાં લખેલું છે 6 થી 16 વર્ષ. આવું મેં કેમ લખ્યું? તો અમુક વાર શું થાય આપણને આપણને તો આવડે છે એની ઉતાવળમાં તમે લોકો એ સાચું માની લેતા હો છો. પણ સહેજ મિસ્ટેક થાય આપણી, 6 થી 16 લખેલું છે. તો એ આપણું માઇનોર મિસ્ટેકના કારણે ત્રીજી લાઈન ખોટી છે. ક્લિયર? હું તમને બોલું એ સમજાય છે ને? તો અહીંયા મારી એક લિમિટેશન આવી જાય છે કે સ્ટુડન્ટ સામે છે નહીં છતાં મારે તમને ભણાવવું પડે છે. તો સામેથી એવું નહીં, મારા એક્શન માટે, મારા રિએક્શન માટે સામે કંઈક એક્શન થવી જરૂરી છે. એક્શન કેવી? હા સાહેબ આ ના ખબર પડી, આ મને ખ્યાલ આવ્યો તો જતા. પણ એ અહીંયા થોડુંક લિમિટેશન આવી જતી હોય છે. છતાં હું મારો મેક્સિમમ ટ્રાય કરતો હોઉં છું કે તમને આ બધું સમજાય. તો ત્રીજી લાઈન આપણી ખોટી પડી એક માઇનર મિસ્ટેકના કારણે. 6 થી 16 છે સાચું હોવું જોઈએ, 6 થી 14. ત્રીજું છે, જો અહીંયા મેં એક ફોટો મૂક્યું છે ને એમાં જોજો. એનો પ્રશ્ન થાય કે સર મૂળભૂત અધિકારો ભાગ 3માં તો કેટલાય આર્ટિકલ છે, એમાં શિક્ષણનો મૂળભૂત અધિકાર 21 ક તરીકે જ કેમ મૂક્યો? તો જુઓ આર્ટિકલ 21 શું છે? રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. હવે આપણે લોકો વ્યક્તિગત સ્વતંત્રતા ક્યારે ભોગવી શકીએ? તો જ્યાં સુધી આપણને આપણા અધિકારો ખબર ના હોય, આપણા રાઇટ્સ ખબર ના હોય ત્યાં સુધી આપણે વ્યક્તિગત સ્વતંત્રતા ભોગવી જ ના શકીએ. સાદું ઉદાહરણ, સ્ત્રીઓને જ્યાં સુધી ખબર ના હોય કે ભાઈ હું એ મનુષ્ય છું, મારે બી મનુષ્ય તરીકે જીવન જીવવાનો અધિકાર છે, ત્યાં સુધી નહીં. આપણે પહેલી કન્ડિશન શું? મોટાભાગની સ્ત્રીઓની જિંદગી લાજ કાઢીને જ જતી. તો જ્યાં સુધી તમને અધિકાર ખબર ના હોય ત્યાં સુધી તમે તમારી જિંદગી એ રીતે જ પસાર કરવાના. આ તો કોરોનામાં માસ્ક લગાવવાના થયા ને ત્યારે પુરુષોનો બી અહેસાસ થયો કે ભાઈ આખી જિંદગી એની અંદર જતી રહે તો શું હાલત થાય. પણ તમને ખ્યાલ ના હોય ત્યાં સુધી તમે એ રીતે સહન કરવાના જ છો. પણ અધિકાર ખબર પડ્યો પછી તમે એક ના ભાઈ મારું તો એક, ચલો એ પાછો અલગ વિષય થઈ જાય, એને તમે છોડો. એમાં પાછું ઘણા બધા લોકોના મનમાં અલગ અલગ ચર્ચાઓ ચાલતી હોય, એ આપણે ચર્ચા નહીં કરીએ. પણ જ્યાં સુધી આપણને આપણા અધિકાર ખબર ના હોય ત્યાં સુધી તમે એના માટે લડી જ ના શકો અને મેળવી જ ના શકો. પણ અધિકાર ખબર હોવા માટે પહેલી જરૂરિયાત છે શિક્ષણ, એજ્યુકેશન. જ્યાં સુધી તમે એજ્યુકેટેડ નહીં થાવ, એજ્યુકેશન નહીં મેળવો ત્યાં સુધી તમે આ બધું નહીં સમજી શકો. એટલા જ માટે આર્ટિકલ 21ની જોડે 21 ક મૂક્યો. કેમ કે આર્ટિકલ 21 તો જ પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકવાનું જ્યાં સુધી તમે શિક્ષણ નહીં આપો. શિક્ષણ આપ્યું પછી જ 21ની જે એનું હાર્દ રહેલું છે એ પ્રોપર રીતે લાગુ થાય. એટલા માટે એને ત્યાં મૂકેલું છે. ક્લિયર? હવે ચોથું આપણું છે શિક્ષણ રાજ્ય યાદીનો વિષય છે. તો જુઓ 1976 પહેલાં શિક્ષણ રાજ્ય યાદીનો વિષય હતો, પણ ઘણા બધા ગોટાળા વળતા એજ્યુકેશનની અંદર. તો એજ્યુકેશનને પ્રોપર બનાવવા માટે કેન્દ્ર સરકારે એની જવાબદારી લીધી કે ભાઈ કેન્દ્ર સરકારે એક માળખું તૈયાર કરશે NCERT, અને એના અંતર્ગત આખા દેશમાં પ્રોપર રીતે એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરીશું. એટલા માટે 1976 પછી શિક્ષણને બનાવ્યો સમવર્તી યાદીનો વિષય. 3 વિષય હોય ને, રાજ્ય યાદીનો વિષય, કેન્દ્ર યાદીનો વિષય, સમવર્તી યાદીનો વિષય. તો શિક્ષણ છે અત્યારે સમવર્તી યાદી, જેમાં કેન્દ્ર સરકાર બી કાયદો બનાવી શકે, રાજ્ય સરકાર બી કાયદો બનાવી શકે. ક્લિયર છે? તો શિક્ષણ થયું સમવર્તી યાદીનો વિષય. જે રીતે પોલીસ છે રાજ્ય યાદીનો વિષય, ઇન્ટરનેશનલ અફેર્સ નહીં, ફોરેન અફેર્સ
તો ફોરેન અફેર્સ છે કેન્દ્ર યાદીનો વિષય. તો આ રીતે તમને ખ્યાલ હશે અથવા તો તમે વાંચજો એની અંદર. તો આ રીતે 4 આપણી લાઈન થઈ, એમાં પહેલાં 2 સાચા થયા, બીજા 2 ખોટા થયા. તો નીચે તમારો ઓપ્શન આપ્યો હોય, ફક્ત પહેલું સાચું નહીં, ફક્ત બીજું સાચું નહીં, પહેલાં 2 સાચા સાચું, બધા સાચા ખોટું. તો આ રીતે કોઈ બી રીતે આનો તમે પ્રશ્ન બનાવી શકો. પણ અલ્ટિમેટ શું, તો તમારાના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આમાંથી ના આવડે એવા પ્રશ્નો કયા? RTE 2009 લોકસભામાંથી પસાર થયું તો કેટલા લોકોએ એના પક્ષમાં મતદાન કરેલું, કેટલા લોકોએ એના વિરોધમાં મતદાન કરેલું, રાજ્યસભામાંથી કેટલા લોકો એના. તો આ બધા કોઈને ના આવડે એવા પ્રશ્નો. ક્લિયર થયું તમને? તો આ રીતે કેવો પ્રશ્ન પૂછાઈ શકે, એમાંથી મેનેજ થઈ શકે એવો પ્રશ્ન કયો, અને એને આપણે મેનેજ કરવો કઈ રીતે? તો કન્સેપ્ટ ક્લિયરન્સ અને એનું કનેક્શન. આપણે કેટલા કનેક્શન કર્યા? તો 51 નો 11મો નંબર, આર્ટિકલ 45, આર્ટિકલ 21 આર્ટિકલ 21. તો આટલા આપણે આર્ટિકલ્સ જોયા. ક્લિયર તમને? તો આ રીતે તમે ભણી શકો. ફરીથી કહું છું, મેક્સિમમ ટ્રાય કરો કન્સેપ્ટ ક્લિયર કરવો, તો જ તમે ફેક્ટ્સ યાદ રાખી શકવાના. કન્સેપ્ટ ક્લિયર કર્યા વગર ફેક્ટ યાદ રાખવા ગયા, નહીં તથ્યો યાદ રાખવા ગયા તો નહીં મેળ પડે. તથ્યો કયા? તો 1 એપ્રિલ 2010માં લાગુ થયો, તો એને કહેવાય તથ્ય. પણ જ્યાં સુધી તમને RTની સમજણ ના હોય ત્યાં સુધી શું થાય, બધું ભેગું થઈ જાય. RTE બી હોય છે, RTI બી હોય છે. તો કન્સેપ્ટ ક્લિયર કરવા જરૂરી છે. ક્લિયર? નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો મળીશું.